આજથી શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી મુન્દ્રા રોડના રિલાયન્સ પેટ્રોલ પંપ તરફ જતા માર્ગ પર નવા બનેલા ભવનમાં ભુજ નાયબ કલેક્ટર અને મામલતદાર કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। જિલ્લા સેવા સદન કચેરીમાં કાર્યરત ભુજ પ્રાંત અધિકારી અને ભુજ શહેર મામલતદારની કચેરીનું તમામ કામકાજ આજથી નવા મકાનમાં શરૂ કરાયું છે। ભુજ શહેર મામલતદાર ડી.કે. રાજપલે વિગતો આપતા જણાવ્યું હતું કે ભુજ પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીના નવા બનેલા 3 મજલાના મકાનનું ઈ-લોકાર્પણ ગત 4 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર કક્ષાની સેવા જેવી કે એચઈવીટી, સમાજ સુરક્ષા, વિવિધ પ્રકારના દાખલાની કામગીરી થશે, જેથી જિલ્લા કલેક્ટર સંલગ્ન વહીવટી કામગીરી થશે। ભુજ, માધાપર, મિર્જાપર, સુખપર અને પાલારા ગામને લગતી ઈ-ધારા પુરવઠા મહેસૂલી કામગીરી કરવામાં આવશે। આ ઉપરાંત અહીં જનસેવા કેન્દ્ર પણ કાર્યરત થશે। ભુજ પ્રાંત અને મામલતદાર કચેરીનું કામકાજ નવા અદ્યતન ભવનમાં શરૂ થતા અરજદારોની સંખ્યામાં પણ વધારો થયો છે, તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। સરકારશ્રી દ્વારા પ્રાંત કચેરી એટલે કે નાયબ કલેક્ટર ભુજ અને મામલતદાર કચેરી શહેરની બિલ્ડિંગનું માનનીય મુખ્યમંત્રી દ્વારા 4 ઓક્ટોબરના રોજ ઈ-લોકાર્પણ થયેલ છે। આ બિલ્ડિંગ કલેક્ટર સાહેબની કચેરીમાં, પ્રાંત સાહેબ કલેક્ટર સાહેબની કચેરીમાં બેસતા હતા અને અમે માર્ગ અને મકાનની કચેરીમાં બેસતા હતા। અમને નવી બિલ્ડિંગ મળતા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ થતાં આજથી 11/11થી આ કચેરીની કામગીરી શરૂ કરેલ છે। મામલતદાર કક્ષાની જે તમામ સેવાઓ છે, દાખલા તરીકે એટીવીટીને લગતી સેવાઓ, સમાજ સુરક્ષાની, આવકના દાખલા, જાતિના દાખલા, ક્રિમિનલ, નોન ક્રિમિનલ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, આ બધી સેવાઓ અહીંયા આજથી ઉપલબ્ધ થશે નવી કચેરીમાં। એરોપ્લેન સર્કલથી આગળના ભાગમાં આ કચેરી બનેલી છે। 3 માળની બિલ્ડિંગ છે। નીચેના ભાગે આ બધી એટીવીટીને લગતી પુરવઠાની કામગીરી થાય છે। વચ્ચેના એટલે કે ફર્સ્ટ ફ્લોર પર મામલતદાર ભુજ શહેરની કચેરી છે અને ઉપરના ભાગમાં પ્રાંત કચેરીનું નિર્માણ કરેલું છે। પ્રાંત અધિકારીશ્રી પાસે જે સેવાઓ મળતી હતી, જે કલેક્ટર ઓફિસમાં બેસતા હતા, એ બધી સેવાઓ હવે અહીંયા ઉપલબ્ધ થશે। આ કચેરી એ જૂની મામલતદાર કચેરીથી આગળ એરોપ્લેન સર્કલથી ડાબા હાથ બાજુ આવેલી છે। અહીંયા જીસ્વાન કનેક્ટિવિટી મળી ગઈ છે। આજથી તમામ પ્રકારની સેવાઓ અહીંયાથી હવે ઉપલબ્ધ થશે અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે।